કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચેત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સ્વાદિગણના ધાતુઓ. સ્વાદિગણના ધાતુઓમાં બે જ પ્રકાર પડ્યા છે, અજંત અને હલંત. એમાં અજંતથી શરૂઆત કરી છે અને અજંતનું બીજું એક નામકરણ અસંયોગ પૂર્વ ઉકારાંત ધાતુ. એમાં પહેલો જ ધાતુ વિકરણ પ્રત્યય સ્વાદિભ્ય સ્નુઃ. સત્તર 1701 ચીય ચય અને ચીનું ઉભયપદી ધાતુ છે. એની સંજ્ઞા થવાને કારણે સ્વરિતયુક્ત કર્તૃભિપ્રાયે ક્રિયાપદ. છેલ્લે આપણે વિધિલિંગ લકાર એટલે કે વિધ્યર્થ અને આત્મને પદમાં જોવાના બાકી છે. ધાતુ છે ચીય ચીય ચીમાં ઉદાત્ત અનુદાત્ત ચિહ્ન છે. ચમાં ઈનું અનુદાત્ત છે. સુરેશ. ધાતુ છે ચીય. ઈયની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે વિકરણ પ્રત્યે. લશકવત અદ્વિતીય સૂત્રથી શનો લોપ થતા નો રહેશે એટલે ચીનું અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ આત્માને પદમાં ના ત. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો આત્મને પદ. લિયંગ યુથ લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે. સૂટ થી તો સૂટ નો આગમ થશે. લિંગ અલોપન અંત સૂત્રથી અંતને તે બંને સકાનો લોપ થશે. લોપો વિરોધીથી એનો પણ લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો પછી નો છે ને એ શું થઈ જશે આ બાજુ? અંગ આઝાદી આપી દે એટલે હે આઝાદી આપી દે એટલે ઉનો વ. આ બાજુ ઉ છે, અંગ ઉકારાંત છે અને નું પછી ઉ પછી એ છે એટલે ઉષ્ણુ વોહો સાર્વધાતુકી સૂત્રથી ઉનો વ થઈ જશે. સાર્વધાતુકી થી ઉ જે છે ન અડધો કરી દો પહેલી વાર, પછી ઉ અને પછી
એ છે એ ને તો ના થાય ને સર. ઈત. અરે જ રહેશે ઈ- હા ઈ જ રહેશે. હમ ઈથ. હવે ઈ જે છે અહીંયા ઉ છે તો શું કરીશું તો કે છોડી દેજો. હુષ્ણુવો હા. ઉનો બ વ યણ હા યણ. વ હલંત અને પાછળ અહીંયા ત છે ઈ ત છે ઈ ત તો બની જશે ચી ચિન્વિત. વીત ચિન્વીત. ચિન્વિત. હમ સહ ચિન્વિત. તેણે ચયન કરવું જોઈએ. હમ બરાબર છે. દરેકમાં આ પરિસ્થિતિ આવશે ને પાછળ દીર્ઘ જ રહેવાનો છે પ્રત્યય સરખા છે. ઓકે નીલમબેન. ધાતુ છે ચિય, ય હલનથી જશે અને સાધિભ્ય સ્નુથી સ્નું વિકરણ લાગશે. લસકવત અધિથી સ જશે એટલે અંગ બની જાય પ્રત્યય ચીનું બનશે. અંગ ચીનું બનશે અને પ્રત્યય છે આતામ. લિંગ સિયુડથી સી સ ય પછી અને અને આતા ત છે. સુરતીથોથી હા સુરતીથોથી સ અને તામ. લિંગ સલોપ અનત્યથી અંતે નહીં તેવા સનો લોપ. એટલે પ્રત્યોની સ ઈયાતામ. તામ. આ બાજુ ઉ છે ચીનુમાં. હા એટલે હુસ્નો સાર્વ ધાતુકેથી ઉનો વ થશે. ચી પછી ઉનો વ એટલે ચિન્વી યાતામ. તૌ ચીન ચિન્વી યાતામ. યાતામ. હમ એ બે ચયન કરવું જોઈએ. તૌ ચીનવી યાતામ. બરાબર છે. પલક. હા સર. ધાતુ છે ચીય, યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યે સ્નુમાં સંડ્રશક તદ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે ચીનું અંગ બનશે. પ્રત્યય છે જ પ્રથમ પુરુષ બહુવચનમાં. જમા જસ્ય રન સૂત્રથી રન નો આદેશ થશે. લિયંગ સિઉડથી સિંહનો આગળ. લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અને લોપો વળી સૂત્રથી આનો પણ લોપ એટલે ઈરાન પ્રત્યય બનશે. હુષ્ણુ બહુ સારો ધાતુ કે સૂત્રથી ઉનો વ થશે. અજાદી અપિત પ્રત્યય હોવાથી એટલે ચિન્વીરન. તે ચિન્વીરન. તે બધાએ ચયન કરવું જોઈએ. હમ પાયલ. હા સર. ધાતુ છે ચીય. ચીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં રસકવ દત્તી તે સૂત્રથી શનિ જ સંજ્ઞા એટલે ચીનું અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સિક પ્રત્યય છે. કયો પ્રત્યય છે? ના ખાસ. ખાસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે નવી ભક્ત દુષ્મા સૂત્રથી સજ્જ જશે નહીં સસજુ સ્વરૂ ઉતિરુત્વ. પ્રમાજ અનુનાસિકું છે અને ઉપદેશ અનુનાસિક સ્થિત સંજ્ઞા અને ખરગસાની વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ. લિયંગ સીટથી સિંહનો આગમ થશે. થ હોવાથી સૂટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. લોપોવ્યોર વળી સૂત્રથી આનો પણ લોપ થતા ઈથા પ્રત્યય બનશે. ઉકારાંત અંગ છે અને પરમાં અજાદી અપિત પ્રત્યય છે એટલે ઉષ્ણુ બહુ સાર્વધાતુ કે સૂત્રથી
ઉના સ્થાને યણ થતા એટલે વ થશે. ત્વમ ચિન્વિથાહ, તારે ચયન કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે ચી યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે ચી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. શનિ લશકવત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અંગ બનશે ચીનું. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ. થકાર છે ત્યાં સુધી થી સૂટ નો પણ આગમ. લિયંગ સલોપો અને અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ એટલે પ્રત્યય બનશે ઈયાથામ. આજાદી અપિત પ્રત્યય છે તો હુષ્ણવો હો સાર્વ ધાતુ કે સૂત્રથી યણ આદેશ થશે એટલે ઉનો ગુણ વ જોડી દઈશું રૂપ બનશે ચિન્વી યાથામ. યુવામ ચિન્વી યાથામ, તમારે બંને ચયન કરવું જોઈએ. પીના. ધાતુ છે ચીય, એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શની લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચીનું અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ દ્વમ પ્રત્યય બનશે. હલાદી ના અજાદી અપિત પ્રત્યય છે અને ઉકારાંત અંગ છે તો હુસ્નુવોહો સાર્વધાતુકે સૂત્રથી ઉના સ્થાને વનો આદેશ થશે. એ બની જશે ચિન્વી દ્વમ. યુયમ ચિન્વી દ્વમ, તમારે બધાએ ચયન કરવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે ચીય. ઈયાની હલંત્યમ સૂત્રથી થશે ચી રહેશે. સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. લસકવત અધિતિથી સનલોપ થશે એટલે જોરદાર ચીનું. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટો અટથી અ થશે. લિયંગ સિયુટ થી સિયુટ ના આગમ. હા, લિંગ સલોપન છે અંતે ત્યાં સનલોપ થશે અને ઈયમાં અ એટલે ઈય. અજાદી અપિત હોવાના કારણે હુષ્ણ હો સાર ધાતુ કેથી નુમાં રહેલો ઉનો વ થશે. ચિન્વીય, અહમ ચિન્વીય, મારે ચયન કરવું જોઈએ. નંદની. નંદની. હા સર. કૂતરું આવ્યું. હવે સર તમારો અવાજ આવ્યો. તારો અવાજ તો આવ્યો પણ કૂતરું આવ્યું હતું કે નહીં બોલાવતી હતી તે? હા સર. લેક્ચર માં જોઈન થઈ અને પછી ભાઈ નો ફોન આવ્યો એટલે પછી લેક્ચર માંથી લેફ્ટ થઈ ગઈ. અચ્છા. ચીય પ્રત્યય છે યમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે ચી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિ લશકવત અધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું બનશે ચીનું. પ્રત્યય છે સર બંને લઈ લો વહી અને મૈયા. એક જ. હા, પ્રત્યય છે વહી. વહી લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે વસનો લોપ કરીશું અને લોપો સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈ વહી.
અને અજાદી અપીત છે માટે હું સ્નો સાર્વધાતુકે સૂત્રથી ઉનો વ કરીશું. ચીનવી વહી. આવામ ચીનવી વહી. અમારે બે ચયન કરવું જોઈએ. આવામ ચીનવી વહી. દીર્ઘ વી. નંદની, તારી રાશિ વાળી એક બેનપણી આવી ગઈ એટલે એના ભાગીદારમાં આવે જ. હા સર. નીલમબેન. ધાતુ છે ચિય, ય હલંતમથી જશે અને સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ લાગશે. શનિ લસકવત અધિથી ઈકરણ થતા અંગ બનશે ચીનું. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મહી અંગ. અંગ હલંતમથી જશે અને લિંગ સિયોડથી સિયનો સિય લાગશે. અંતે નહીં તેવો સ જશે લિંગ સલોપનથી અને લોપો વિવરવલીથી ય જશે એટલે બનશે ઈ મહી. અને અજાદી અપિત હોવાથી હુસ્નુઓ સાર્વધાતુકેથી ઉનો વ થશે એટલે બનશે ચીનવી મહી. વયમ ચીનવી મહી. અમારે ચયન કરવું જોઈએ. વયમ ચીનવી મહી. બધામાં વી દીર્ઘ કરજો એટલે કે ડબલ ભાર આપજો. દીર્ઘ ઈ. સુરેશ. રતન. સહ ચિન્વિત તૌ ચિન્વીયાતામ તે ચિન્વીરન ત્વામ ચિન્વીથાહ યુવામ ચિન્વીયાથામ यूयम चिन्विध्वम अहम चिन्वीय आवाम चिन्वीवहि वयम चिन्वीमहि. વી હરખો નહીં થયો. સહ ચિન્વીત ચિન્વીયાતામ ચિન્વીરન. બરાબર છે. નંદની. હા સર. સહ ચિન્વિત બરાબર. સહ ચિન્વિત તૌ ચિન્વીયાતામ તે ચિન્વીરન. થોડું થઈ ગયું. મોબાઈલ આડો કર્યો પણ તમે જ આડા થઈ ગયા છે. એવું થયું. ખબર નઈ એટલે પેલું શું કહેવાય એને. હા હવે બરાબર. આમ જ સર બોલી દો આડમ. સહ ચિન્વિત તૌ ચિન્વીયાતામ તે ચિન્વીરન ત્વમ ચિન્વીથાહ યુવામ ચિન્વીયાથામ यूयम चिन्विध्वम अहम चिन्वीय आवाम चिन्वीवहि અને વયમ ચિન્વીમહિ. ના મામા કરતા કાણા મામા હારા તો કાણાઈ જતા રહ્યા. નીલમબેન. સહ ચિન્વીત સહ ચિન્વીત યાતામ તૌ ચિન્વીયાતામ તે ચિન્વીરન ત્વમ ચિન્વીથાહ યુવામ ચિન્વીયાથામ યુયમ ચિન્વીધ્વમ અહમ ચિન્વીય આવામ ચિન્વીવહિ વયમ ચિન્વીમહિ. હા સર. સહ ચિન્વિત તૌ ચિન્વીયાતામ તે ચિન્વીરન ત્વમ ચિન્વીથાહ
युवां चिन्वीयाथां यूयं चिन्वीद्वम् अहं चिन्वीय आवां चिन्वीवहि वयं चिन्वीमहि। पलक हाँ सर। सह चिन्वीत तौ चिन्वीयातां ते चिन्वीरन् त्वं चिन्वीथः युवां चिन्वीयाथां यूयं चिन्वीद्वम् अहं चिन्वीय आवां चिन्वीवहि वयं चिन्वीमहि। जगदीश प्रथम पुरुष सह चिन्वीत तौ चिन्वीयातां ते चिन्वीरन्। मध्यम पुरुष त्वं चिन्वीथाः युवां चिन्वीयाथां यूयं चिन्वीद्वम्। उत्तम पुरुष अहं चिन्वीय आवां चिन्वीवहि वयं चिन्वीमहि। टीना सह चिन्वीत तौ चिन्वीयातां ते चिन्वीरन् त्वं चिन्वीथाः युवां चिन्वीयाथां यूयं चिन्वीद्वम् अहं चिन्वीय आवां चिन्वीवहि वयं चिन्वीमहि। रविंद्र हाँ। सह चिन्वीत तौ चिन्वीयातां ते चिन्वीरन् त्वं चिन्वीथाः युवां चिन्वीयाथां यूयं चिन्वीद्वम् अहं चिन्वीय आवां चिन्वीवहि वयं चिन्वीमहि। તો ચીય ધાતુ અહીંયા પૂરો થાય છે. ઉભયપદી ધાતુ હતો. એના પછી આવશે સિંહ. 4 સુધી સરખા સરખા 1702 સિંહ સિંહ 2 સી છે. સી મૂર્ધન્ય અને નીચે 3 માં સી તાલવ્ય છે. સિંહ અને સિંહ બંધને નિશાને ઉપર ચી હતો. હવે 2 સી આવ્યા મૂર્ધન્ય અને તાલવ્ય. અહીંયા સમાન રીતે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સ્વાધિભ્ય સ્નુઃ નું સીનું સીનું ઉભયપદી અહીંયા હોવાના કારણે યાની સંજ્ઞા થવાને કારણે ઉભયપદી થઈ જશે. સીનોતી પહેલા પરસ્મય પદમાં સીનોતી. અહીંયા બાંધવું અને અહીંયા તીક્ષ્ણ કરના. બાંધવું અને તીક્ષ્ણ કરના. સિંહ અને સિંહ. સિંહમાં એક તો અહીંયા છે સિંહ નિશાને સ્વાધિ ઉભયપદી શકર્મક અને તીક્ષ્ણ કરના. પછી અચ્છા અહીંયા છે ને હજી એક અહીંયા પ્રક્રિયા રહી. એક પ્રક્રિયા રહી. ધાત્વાદેહ સહ સહ અહીંયા છે સિંહ
બંધને સ્વાદિ ઉભયપદી શકર્મક અનિટ બાંધના ગૂંથના. ઓકે, પહેલા પરસ્મય પદમાં લઈશું. ફટી છે, ધાતુ છે, બંને લઈએ છીએ. એક સિંહ લઈએ છીએ અને આ સિંહ લઈએ છીએ. ફટી સુરેશ બોલે પછી હું બોલું. અચ્છા, સુરેશ શું બોલી રહ્યો છે? અનુકરણ. ઓકે, સુરેશ. ધાતુ છે સિય, શિય. બંને ધાતુમાં અનુનાસિક યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શીશી. અને પ્રથમમાં ધાત્વાદેહ શહ થી મૂર્ધ અને સકારનો દંતે સકાર થઈ જશે એટલે સી અને શી. સ્વાદિપ્ય નો સૂત્રથી સ્નો લાગશે. લશકવત દ્વિતીય સૂત્રથી સનો લોપ થતા સીનું અને સીનું અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને હલાદીપિત હોવાના કારણે સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ગુણ થશે. ઉનો ગુણ ઓ થશે. સહ સીનોતી સીનોતી. એ બાંધે છે. પછી બીજો અર્થ તીક્ષ્ણ કરે છે, ધારદાર કરે છે. તે તીક્ષ્ણ કરે છે. ત્વમ સીનો સીનો સી. આદેશ પ્રત્યયો આદેશ પ્રત્યય થી દંત્ય સકારનો મૂર્ધ અને સકાર થઈ જશે. જે સીનો સી અને સીનો સી. પછી અહમ. અહમ સીનોમી. અહમ સીનોમી સીનોમી. હું બાંધું છું, હું તીક્ષ્ણ કરું છું. થઈ ગયા 3. હવે આવ્યો વારો કે નેક્સ્ટ હજી નંદની. હા સર. સી શ્રીય અને સિય બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને પહેલામાં ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું એટલે સિય અને શી.
સી અને શ્રી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે સીનું અને શીનું પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. થમાં કોઈ સૂત્ર લાગતું નથી અને ચારેમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવ વિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ અને થહ, વહ અને મહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વ અને મ હોવાને કારણે લોપસ્ય અસ્યા અન્યતરસ્યા મોહ સૂત્રથી રમા રહેલા ઉનો લોપ કરીશું. એટલે તૌ તૌ પછી શીનું તહ. શીનું તહ હમ અને શીનું તહ. શીનું તહ પછી યુવામ શીનું થહ અને શીનું થહ. શીનું તહ, શીનું તહ. યુયમ યુયમ શીનું થ શીનું થ. આવામ શીનું વહ વિકલ્પે સિન્વહ. શીનું વહ અને સિન્વહ. શીનું વહ અને સિન્વહ. હમ, વયમ શીનું મહ અને ચિન્મહ. ચિન્મહ. શીનું મહ અને છિન્મહ. તે બે તવમાં તે બે બાંધે છે, તે બે તીક્ષ્ણ કરે છે. યુવામાં તમે બે બાંધો છો, તમે બે તીક્ષ્ણ કરો છો. યુયમમાં તમે બધા બાંધો છો, તમે બધા તીક્ષ્ણ કરો છો. આવામાં અમે બે બાંધીએ છીએ, અમે બે તીક્ષ્ણ કરીએ છીએ. અને વયમમાં અમે બધા બાંધીએ છીએ, અમે બધા તીક્ષ્ણ કરીએ છીએ. રહ્યું એક નીલમબેન. ધાતુ છે સિંહ અને હિય સિંહ. હલંત્યમથી ય જશે અને ધાત્વાદે સહ સહથી મૂર્ધન્ય સ ની જગ્યાએ દંત્ય સ થશે અને સ્નું સ્વાદિવ્ય સ્નુથી સ્નું વિકરણ લાગશે અને લસક્વ તદ્ધિતથી સ જતા અંગ બનશે સીનું અને શીનું. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જોંતરથી જનો અંત થતા અને ઈ લાગતા અંતિ બનશે. અજાદી અપિત હોવાથી હુસ્નુઓ સાર્વધાતુ કે થી ઉનો ઉની જગ્યાએ વ થશે અને જોડાઈ જશે. તે સિનવંતી. શીનવ પછી અને અને જલામ જશો અંતેથી અચ્છા નશ્ય પદાર્થ થશે જલીથી અનુસ્વાર અને અનુસ્વારસ્ય પરસવર્ણથી પાછું નકાર. ઓકે અને શીનવંતી શીનવંતીની જગ્યાએ બરાબર. તે બધા બાંધે છે, તે બધા તીક્ષ્ણ કરે છે. પૂરા થઈ ગયા. વર્તમાને લટ અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ પાયલ
હા સર, ધાતુ છે શીય અને શીય. બંને ધાતુઓમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, ધાત્વાદિ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સી. પછી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે અને શ્નુમાં લશકવત અધિતિ સૂત્રથી શની જ સંજ્ઞા એટલે સીનું અને શીનું અંગ બનશે. લોંગ લકાર પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, તમા જે ઈ છે એનું ઇતષ્ટ સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે. લુઅંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. અહીંયા હલાદિપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે એટલે સહ અસિનુત. અસિનોત. હા, જલામ જશવંતીથી તનોદો અને વાવસાનેથી ચડતો થતા પાછું ત થશે એટલે સહ અસિનુત તે ગઈકાલે બાંધતો હતો અને સહ અશિનુત તે ગઈકાલે તીક્ષ્ણ કરતો હતો. પલક. હા સર, શીય ધાતુ છે શીય અને શીય બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર થશે એટલે સી અને શી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શને લશકવત અધિતેથી સંજ્ઞા થશે એટલે સીનું અને શીનું. અરે પ્રત્યય છે તસ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મીપ. ચારેમાં તસ થશે મીપામ તંતન તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો આદેશ અને મીપના સ્થાને અમનો આદેશ. જોડી દેવાનું. તૌ નો આગમ નહીં સીનું. થવાનો? હા, લુહંગ લહંગ લુહંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તૌ અસીનુતામ તૌ અશીનુતામ ના તમ અશીનુતામ અશીનુતામ તે બે ગઈકાલે બાંધતા હતા અને તે બે ગઈકાલે તીક્ષ્ણ કરતા હતા. યુવામ અસીનુતમ તમે બે ગઈકાલે બાંધતા હતા અને યુવામ અશીનુતમ તમે બે ગઈકાલે તીક્ષ્ણ કરતા હતા. યુયમ અસીનુત તમે બધા ગઈકાલે બાંધતા હતા અને યુયમ અશીનુત તમે બધા ગઈકાલે તીક્ષ્ણ કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચનમાં હલાદી અજાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે સી ઓ થશે. ઉનો ઓ થશે. ઓ થશે. ઓનો એ જો અયવાયવ સૂત્રથી ઓનો અવ થશે. પાછળ સર અરે પાછળ જોડી અસીનવમ ઓ એનામાં આવી જશે ને અશિન્વમ એવું થશે ને? ના સર ન આખું થશે ન આખું થશે અવનો અ છે ને સર અશિન વમ વમ તો એના બે વાર થઈ ગયા ને હા અશિન વમ હું ગઈકાલે બાંધતી હતી અને અહમ અશિનવમ એક રહ્યું સર એક બાકી રહ્યું સર શિનવમ હું ગઈકાલે તીક્ષ્ણ કરતી હતી.
અને બાંધતી હતી પાયલને શબ્દોથી, દોરડાથી નહીં. જગદીશ. ધાતુ છે શીય, શીય. બંનેમાં હલન થવાથી હલંત્યમ સુધરી સંજ્ઞા. તેને દાત્વા દેહે સહ હતી મૂર્ધન્ય શકારના સ્થાને દંતથી શકાર, એટલે શી અને શ્રી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય. લશકવત તદ્ધિતે સૂત્રથી શની સંજ્ઞા, એટલે શીનું અને શીનું. પ્રથમ પુરુષ બહુવચન. પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. જમા રહેલ ઈ તમા આવશે એટલે અંતિ. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે અંત, અને સંયોગાંતસ્ય લોપ સૂત્રથી અંતમાં રહેલ સ્થળનો લોપ એટલે અંત. લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ શ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ, અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી થવું સૂત્ર આદિમાં બેસશે એટલે રૂપ બનશે. તે અહીંયા સર કૃષ્ણવોહો, હા કૃષ્ણવોહો સાર્વ ધાતુ કે યણ એટલે ઉનો વ થશે. અશિન્વન. અશિન્વન. તે ગઈકાલે બાંધતા હતા ને તે ગઈકાલે તીક્ષ્ણ કરતા હતા. શીય અને શીય બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શી અને શી ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે. સી અને શી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં શની લશકવત અદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે નું રહેશે. સીનું અને શીનું અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. લુઅંગ લંગ લુઅંગ અક્ષરોદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. સ એ હલાદી પિત પ્રત્યય છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અસીનો અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્નાસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે બની જશે ત્વમ અસીનોહો અને અશીનોહો. ત્વમ અસીનોહો તું ગઈકાલે બાંધતો હતો, અને ત્વમ અશીનોહો તું ગઈકાલે તીક્ષ્ણ કરતું હતું. રવિન્દ્ર. હા ધાતુ છે સીય, સીય. બંનેમાં યની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે ને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સન દંત્ય સકાર થશે. સી અને સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. લસક દધિથી સનલોપ થશે. જોડી દીધા સીનું સીનું. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ અને બહુવચન પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીતથી સનલોપ થશે. વ અને મ રહેશે. લુંગ લાંગ લુંગ શબ્દાર્થી અટનો આગમ કરીશું. સંજ્ઞા થશે. જોડી દેતા આવામ અસીનુવ વિકલ્પે લોપશ્ચાસ્ય અન્યતરસ્યામ મોહોથી નોમાં રહેલો ઉનો લોપ થશે.
એટલે અસીન્વ, અસીન્નુવ, અસીન્વ, વયમ અસીનુમ, અસીનુમ અને અસીન્મ, સમાપ્તમિદમ. બોલવાનો વારો ને. હે પૂરું થાય ને. લંગ પૂરા બે બનાને છેલ્લે વયમાં એક વયમમાં આવી ગયા ને. અચ્છા, નીચે રહી ગયું. હા એક બનાને અહીંયા ઊંધું થઈ ગયું. હા અ, સીન્મ અને અસી અહીંયા આમ ફેરવી દેજો એટલે સીનુમ, હમ. આવામ અસીનુવ, અસીન્વ. હમ. અમે બે ગઈકાલે બાંધતા હતા અને અમે બે ગઈકાલે તીક્ષ્ણ કરતા હતા. ને વયમ અસીનુમાં, અસીનમાં. અમે બધા ગઈકાલે બાંધતા હતા અસીનમાં અને અસીનુમાં. અમે બધા ગઈકાલે ધારદાર કરતા હતા. જઈશું ને આગળ. લોટ બાંધો છે ને તો રોટલી ખાશો ને. તો લોટ છે થી આજ્ઞાર્થ. આજ તો પૂનમ સર. હે નહીં એ ચાલશે. કાલે બનાવજો. આજે મૂક્યો. બે બાકી ને. રટણ કરવું છે કે આગળ વધવું છે? જેમ કરવું એમ સર. શું કરવું છે? લોટમાં જવું છે કે રટણ કરવું છે? સર્વેશામ. જગદીશ. રટન કરી લઈએ સર, પછી વિધિલિંગ લકાર રહી જાય. લોટ તો કરી દઈએ પણ. તો બે રાખીએ એમ ને. બરાબર. વર્તમાને લટ બાકી રાખ્યો ને. રટણ નહીં થયું. બરાબર છે. કરવા જઈએ ત્યારે ખબર પડે છે કે આવું આવું થઈ રહ્યું છે. બાકી આવું થશે એ અનુમાનથી રહેવાય નહીં. બરાબર છે. સુરેશ પહેલા લટ અને પછી લંગ. વારાફરતી કે પછી બે સાથે? ના, વારાફરતી સર. પહેલા એકલા લટ. હા, તો સિનોતી. બે સિનોતી સિનોતી. ખાલી શ. સહ સિનોતિ, શિનોતિ. તૌ સિનુથ, સિનુતઃ, સિનુતઃ. તે ચિન્વન્તિ, ના સિન્વન્તિ, સિન્વન્તિ. ત્વાં સિનોસि, સિનોષિ. યુવામ સિનુથઃ, સિનુથઃ. यूयम सिनुथ, सिनुथ. अहम सिनोमि, सिनोमि. आवाम चिनुवः, चिनु, चिन्वः. બે વ્યવહાર. चिनुवः ने चिन्वः. પછી વયમ ચિનુમઃ, ચિન્મઃ.
એક રહી ગયું હજી. નું મહ ને સીન મહ, પણ સની જગ્યાએ ચ જ આવે છે. નંદની એવું આવે છે, ચ જેવું વંચાય. નંદની સહ सीनोति शीनोति तौ सीनुतः शीनुतः ते शीन्वन्ति शीन्वन्ति त्वं शीनोषि शीनोषि युवां शीनुथः शीनुथः यूयं शीनुथ शीनुथ अहं शीनोमि शीनोमि आवां शीनुवः शीन्वः शीनुवः शीन्वः वयं शीनुमः शीन्मः शीनुमः शीन्मः. નીલમબેન. सः सीनोति शीनोति तौ सीनुतः शीनुतः ते सीन्वन्ति शीन्वन्ति त्वं सीनोषि सीनोषि युवां सीनुथः शीनुथः यूयं सीनुथ शीनुथ अहं शीनोमि शीनोमि आवां सीनुवः सीन्वः सीनुवः सीन्वः वयं सीनुमः सीन्मः शीनुमः शीन्मः. પલક. હા સર. સહ સીનોતિ શીનોતિ તૌ સીનુતઃ શીનુતઃ તે શીન્વન્તિ શીન્વન્તિ ત્વં સીનોષિ શીનોષि યુવાં સીનુથઃ શીનુથઃ यूयं सीनुथ शीनुथ अहं सीनोमि शीनोमि आवां सीनुवः सीन्वः અને શીનુમઃ શીનુવઃ અને શીન્વઃ વયં શીનુમઃ શીન્મઃ અને શીનુમઃ શીન્મઃ. પાયલ. હા સર. સહ સીનોતિ શીનોતિ તૌ सीनुतः शीनुतः त्वं सीन्वन्ति शीन्वन्ति ना त्वं क्या ते सीन्वन्ति शीन्वन्ति त्वं सीनोषि शीनोषि પછી યુવામ સીનુથઃ शीनुथः यूयं शीनुथ शीनुथ अहं सीनोमि शीनोमि आवां सीनुवः सीन्वः शीनुवः सीन्वः वयं सीनुमः सीन्मः शीनुमः शीन्मः. જગદીશ. प्रथम पुरुष सह शिनोति शिनोति तौ सीनुतः शिनुतः ते शिन्वन्ति शिन्वन्ति. मध्यम पुरुष त्वं शिनोषि शिनोषि युवां शिनुथः शिनुथः यूयं शिनुथ शिनुथ. उत्तम पुरुष अहं शिन्वं शिन्वम् અહમ अहं शिनोमि शिनोमि. हाँ तो थोड़ा आगे जाता है बराबर. आवां शिनुवः शिन्वः शिनुवः અને शिन्वः वयं शिनुमः शिन्मः અને शिनुमः शिन्मः. અહીંયા 4 રૂપો બોલવાના ને એટલે તો 4 પણ એક ને એક વસ્તુ હા સર.
સહ સિનોતિ નોતિ તૌ સિનુતઃ શિનુતઃ તે શિન્વન્તિ શિન્વન્તિ પીના ગયા છે પણ કામ જતો રહ્યો પીનાનો. એને બોલતી હશે પણ મારે બોલવાનું છે? બોલવું તો પડશે પણ બોલું ને? એક મિનિટ બોલો બોલો. પીનાને કવરેજ જતું રહ્યું. સહ સિનોતિ તૌ સિનુતઃ સિનુતઃ તે સિન્વન્તિ ત્વં સિનોસि યુવાં સિનુથઃ यूयं सिनुथ अहं सिनोमि आवां सिन्वः वयं सिनुमः પીના આવી નહીં આવી ને? રાજગોર, વિક્રમ. મેં બાકી અચ્છા રવિન્દ્ર પછી. હા બોલો સર. પછી હવે આ એક બાકી છે. હા સહ સિનોતિ તૌ સિનુતઃ તે સિન્વન્તિ તૌ ના ત્વં સિનસि યુવાં સિનુથઃ यूयं सिनुथ अहं सिनोमि आवां सिनुवः सिन्वः वयं सिनुमः विकल्पे सिनुमः सिन्मः. હવે એક પતાવી દઈએ પછી આગળ વાત. લંગ લકાર. સુરેશ. સહ સિનોત અસિનોત હા અસિનોત સહ અશિનોત તૌ અશિનુતામ તે અશિન્વન ત્વમ અશિનોહ યુવામ અશિનુતમ વયમ यूयम असिनुत अशिनुत अहम अचिनुवम અસિનવમ अहम अचिनवम अचिन्वम आवाम अचिनुव चिन्व સુરેશ. સી નહીં. અસિન્મ અને અશિન્મ. નંદની. हाँ सर स सिनोत अशिनोत तौ अशिनुताम तौ अशिन्वन् અને અશિન્વન ત્વમ અશિનોહો યુવામ અશિનુતમ અને અશિનુતમ યુયમ અશિનુત અને અશિનુત ત્વમ અશિનવમ અને અશિનવમ યુવામ અશિનવાવ અને અને અશિનુમ વિકલ્પે અશિન્વ અને અશિન્વ વયમ
સીનુમ વિકલ્પે અસિન્મ અને અશીનુમ અને અશિન્મ. નીલમબેન. સહ અસિનોત અશિનોત યુવામ અસિનુતામ અશિનુતામ યુયમ અસિન્વન અશિન્વન ત્વમ અશિનોહો અશિનોહો યુવામ અસિનુતમ અશિનુતમ યુયમ અસિનુત અશિનુત અહમ અસિન્વમ અશિન્વમ આવામ અસિનુવ અસિન્વ અસિનુવ અસિન્વ વયમ અસિનુમઃ વિકલ્પે અશિન્મ અશિનુમ વિકલ્પે અસિન્મ. પલક. હા સર. સહ અસિનોત અશિનોત તૌ અસિનોતામ અશિનોતામ શિનુતામ તે અસિન્વન અશિન્વન ત્વમ અસિનોહ ત્વમ અસિનોહ અશિનોહ યુવામ અસિનતમ અશિનુતમ યુયમ અસિનુત અશિનુત અહમ અસિનવમ અશિનવમ આવામ અસિનુવ અસિન્વ અશિનુવ અશિન્વ વયમ અસિનુમ અસિન્મ ને અશિનુમ અશિન્મ. પાયલ. હા સર. સહ અસિનોત અશિનોત તૌ અસિનુતામ અશિનુતામ તે અસિન્વન અશિન્વન ત્વમ અસિનોહ અશિનોહ યુવામ અસિનુતમ અશિનુતમ યુયમ અશિનુત અશિનુત અહમ અસિનવમ અશિનવમ આવામ અસિનુવ અસિન્વ અશિનુવ અશિન્વ વયમ અસિનુમ અસિન્મ અશિનુમ અશિન્મ. જગદીશ. સહ અશિનોત અશિનોત તૌ અશિનુતામ અશિનુતામ તે અસિન્વન અસિન્વન ત્વમ અસિનોહ અસિનોહ યુવામ અસિનુતમ અસિનુતમ યુયમ અસિનુત અસિનુત. ઉત્તમ પુરુષ અહમ અશિન્વમ અશિન્વમ આવામ અસિનુવ અસિન્વ અશિનુવ અશિન્વ વયમ અસિનુમ અશિન્મ અશિનુમ અશિન્મ. રવિન્દ્ર. હા. સહ અસિનોત અસિનોત તૌ અસિનુતામ અસિનુતામ તે અસિન્વન અસિન્વન ત્વમ અસિનોહ અસિનોહ યુવામ અસિનુતમ અસિનુતમ યુયમ અસિનુત અસિનુત અહમ અસિનવમ અસિનવમ આવામ અસિનુવ અસિન્વ વિકલ્પે અસિનુવ અસિન્વ વયમ અસિનુમ અસિન્મ અસિનુમ અસિન્મ. પતિ. સહ અસિનોત અસિનોત અસિનુતામ અસિનુતામ અસિન્વન અસિન્વન ભૂલી ગઈ. સહ અસિનોત અસિનોત તૌ અસિનુતામ અસિનુતામ તે અસિન્વન અસિન્વન ત્વમ અસિનોહ અસિનોહ યુવામ અસિનુતમ અસિનુતમ યુયમ અસિનુત અસિનુત અહમ
અસિનવમ અસિનવમ આવામ અસિનુવા અસિન્વા અસિન્વા વયમ અસિનુમા અસિન્મા અસિન્મા પીના ગઈ. વિક્રમ. હા ગુરુજી બોલો. શું કરી રહ્યા છો? આખો દિવસ યજ્ઞ કરી આયા વરાણા ધામ ખોડિયાર. અત્યારે થોડો અભ્યાસ કરી રહ્યો છું. હાલ બધાને હસાઈ દીધા. હે હાલ બધાને હસાઈ દીધા કહું. કેમ? ખબર નહીં, તપ આ બધા હસતા હતા ખરા. હા તપ કર્યું છે, આખો દિવસ તપ્યા છીએ એટલે હવે ખરું. શું વાંચી રહ્યા છો? વાંચી રહ્યો છું તપનું મહાત્મ્ય જે છે એ. અચ્છા. કૃષ્ણખંડમાં તપની વાત છે ને જે એ બહુ વિશિષ્ટ રીતે રજૂ કરી છે ને એ વાંચી. બરાબર છે. તપે ટકે કેમ? તપેગા વો ટીકેગા એવું છે. આ બધા તપ જ કરી રહ્યા છે. આ બધા તપ કરી રહ્યા છે ને હું પણ તપનો એક ભાગ જ છું, પણ હું તમે બીજાને તપાવો. બધા એક રસ્તે જ છીએ. બરાબર છે. નદી હોય ને એનો પ્રવાહ એક દિશામાં હોય પણ એના પાટિયા જુદા જુદા થઈને બધા એક પ્રવાહ બની જતો હોય છે. આ બધું એવું જ છે. બરાબર છે. એટલે કે તપ કરવાથી વ્યક્તિમાં યથાર્થ નિર્દોષપણું આવે છે. આટલું જાણ્યું મેં ખાલી. બરાબર. રુજુ સ્વભાવ થઈ જાય નહીં? કોમળ થઈ જાય નહીં? હા કોમળ. વ્યક્તિ કોમળ થઈ જાય, નિર્દોષપણું આવી જાય. ઘમંડ, અહંકાર, અભિમાન, દંભ આ બધું દૂર થઈ જાય. બરાબર છે. માથાનો ભાર ઓછો થઈ જાય ને? માથાનો ભાર ઓછો થઈ જાય. અત્યારે વધારે લાગે સર. પીએચડી પૂરું નહીં થાય ત્યાં સુધી ભાર લાગશે, પછી વાંધો નહીં આવે. પણ આ બધા તો હાલ જ ભાર દેખાય છે. ખરી વાત છે. ઓકે. ઉપાધિ અને ઉપાધિ બેમાં ફરક છે ને, તો ઉપાધિ લેવાની છે. બરાબર. ઘણી વખત ઉપાધિ લેવા ઉપાધિમાં પણ પરિણમી છે. મારા જીવનમાં પણ 2021 નું એડમિશન રદ થઈને 2023 માં લેવું પડ્યું. એ ઉપાધિ લેવા જતા ઉપાધિ આવી ગઈ એટલા માટે. ઓકે, તો સમાપન કરીશું. છે કોઈને શું વિચાર? નહીં? ના સર. ઓકે. મારી વાત કરી દઉં કે મેં એ વખતે જયારે પીએચડી માં એડમિશન નતું મળતું એ વખતે જુદી જુદી 4 યુનિવર્સિટીઓમાં એન્ટ્રન્સ દેવા ગયેલો. અને મારી વાત એ કહેવા માંગુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેરાવળ પણ ગયેલો, પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગયેલો, પછી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીમાં પણ ગયેલો અને આપણી યુનિવર્સિટીમાં ગયેલો. પણ ક્યાંય મેળ પડ્યો નહીં. મેળ પડ્યો તારો બંનેમાં પડ્યો પણ એકેમાં ના થયું. એટલે ઉપાધિમાં પણ પરિણમી શકી એવું મને લાગ્યું. હવે ઉપાધિ થશે ને? હા હવે ઉપાધિ નહીં આવે પણ ઉપાધિ મેળવીશું. કહું છું. પ્રયાગરાજ નું અત્યારે બહુ ચાલે સાહેબ. એટલે પ્રયાગરાજ જવાનું મને નિમંત્રણ પણ મળ્યું હતું, પણ સંજોગવશાત મને અહીં મુરલીધર ભગવાને મંદિરે પૂજા વિધિમાં છું એટલે નહીં જઈ શક્યો. નહીં તો પ્રયાગરાજ જવાની ઈચ્છા હતી. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા. હા એટલે અહીંયા મળી ગયું છે એટલે પછી હવે છૂટ્યું નહીં મારાથી. નહીતર મને અહીં બાજુમાં જ અમારે થરા ખરું ને, રાધનપુર ની બાજુમાં થરા છે.
ત્યાં ગ્વાલીનાથનો અખાડો છે મોટો, ભરવાડોનો. હમ એ લોકોએ કીધું હતું કે તમે આવો અમારી સાથે, પણ મેં કીધું અમારાથી નથી આવી શકાય. બરાબર. હા, પણ પછી ત્યાં રહી જાય તો પછી અહીંયા શું પાછું? હા, પછી અહીં બધું રવડી પડે બધું. તારીખો બુકિંગ કરેલી હોય. હવે આ કાલે ઉત્તરાયણ જશે એટલે પછી પાછું બરાબર. આપણું થોડું ચાલુ થશે બધાનું હમ. પ્રસંગોનું. અચ્છા, ઉત્તરાયણ આવી તો આપણે આવતીકાલે કઈ પતંગ ચગાવવાની છે? આ ચગાવવાની છે કે ઉત્તરાયણ પાયલબેન, પલકબેન, નંદની ફિરકી પકડવાની છે કે પછી આપણી ચાલુ રાખીશું? સાહેબ, જી ઉત્તરાયણ નું સર, મહત્વ થોડુંક બે શબ્દ કહો ને. પડવી હોય તોય. હમ હે સર, હા, આ ઉત્તરાયણ જે છે એ આવવા પાછળનું કારણ તો કઈક રહસ્ય તો હશે ને? હા, ઉત્તરાયણમાં ઉત્તરાયણ નામ જ છે એ પ્રમાણે સૂર્યની ગતિ જે છે એ બદલાઈ રહી છે. પ્લસ મહાભારતનો એક પ્રસંગ છે. મહાભારતમાં યુદ્ધ થયું હતું અને યુદ્ધમાં ભીષ્મ પિતામહ પડ્યા હતા. ત્યારે એ રાહ જોવી પડી બાણશૈયા પર. શું રાહ જોવી પડી? ઉત્તરાયણની રાહ જોવી પડી. અને પછી એ એવું માનવું હતું કે મોક્ષ ગતિ એ ઉત્તરાયણ પછી મળે, એટલા માટે સરસૈયા પર, બાણશૈયા પર રહ્યા હતા. અને પછી દેહને ત્યજ્યો હતો, શરીરને ત્યજ્યું હતું. આ એક મહાભારતનો પ્રસંગ છે. અને બીજું, હવે પછીથી આપણો શિયાળો જે છે એ શિયાળો હવે ધીમે ધીમે ઓછો થશે. ઓછો થશે એટલે વાતાવરણ જે છે, પ્રકૃતિ એને કહીએ આપણે, એ પ્રકૃતિમાં આ ઠંડી છે એ ઠંડીને ધીમે ધીમે આપણા શરીરને અનુકૂળ કરવા માટે આખો દિવસ આનંદમાં રહીએ છીએ. અને સાથે સાથે શરીરને એટલો ફાયદો થશે. એટલે બે ઋતુ જ્યારે ભેગી થઈ રહી છે, એક વિદાય રહી છે ધીમે ધીમે, અને બીજી આવી રહી છે, એટલે બેનો સંગમ થઈ રહ્યો છે. આ એક પરિસ્થિતિ છે. અમુક દેશો એવા છે, આપણે ત્યાં નહીં એવું, 3 ઋતુ છે કે 6 ઋતુ છે આપણી પાસે, ઉપઋતુ ગણીએ તો. પણ બીજા દેશોમાં એક જ ઋતુ હોય છે મોટા ભાગે. એમાં કેનેડા જેવા દેશોમાં, વાંકુવર કરીને હું જઈ આવ્યો છું, 15 દિવસ રહી આવ્યો છું. 14 કલાકનો એક દિવસ હોય છે, ક્યારેક 18 કલાકનો પણ દિવસ થઈ જાય છે. પણ રાત્રિ ઓછી હોય છે. બીજી બાજુ પાછું બદલાઈ જાય ત્યારે તડકો બહુ ઓછો હોય છે, ઠંડી બહુ હોય છે. ઠંડી બહુ, તડકો ઓછો લાગે એટલે શરીરને જે તડકો મળવો જોઈએ એ મળતો નથી. ત્યારે એ લોકો ઘણીવાર સમુદ્ર કિનારે, વાંકુવરમાં છે એક સ્થળ, સમુદ્ર કિનારે એવું સ્થળ છે, આખો મેળો ભરાઈ જાય, આખો દિવસ લોકો રમે છે. મોટી મોટી કરોડોની ગાડીઓ હોય છે, 4-4 કરોડની એક ગાડી હોય છે. એવા લોકો આવે છે ત્યાં સમુદ્ર કિનારે, રેત છે, પઠ આવે છે ને, ત્યાં બધા આવે છે ત્યારે કપડાથી યુક્ત આવે છે, નીચે ઉતરે છે કપડાથી મુક્ત આવે છે, જાય છે. આખો દિવસ રહે છે, શરીરે એક બી કપડું નહીં હોય આખા મેળામાં, કોઈ પણ નહીં, ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે બાલ હોય, ગમે તે હોય, પણ બધાના શરીરમાં એક બી કપડું નામનું નિશાનનું પણ નહીં હોય. આવાનો મેળો ત્યાં છે. આપણા જેવા પેલા નહીં, જે અત્યારે કુંભ મેળામાં પહોંચાય નહીં, આપણા જેવા સામાન્ય. એનું કારણ એ છે કે એમને શરીરને તડકો જોઈએ છે. તડકો ના મળે તો શરીર બગડી જાય, રોગ લાગુ પડી જાય. એના માટે એટલે વાંકુવરમાં 12 માસ આ એક સ્થળ છે, ત્યાં 12 માસ એ લોકો આવે. બરાબર? એટલે આપણે ત્યાં તો બધું આપ્યું છે, કશું બાકી નહીં રાખ્યું. જ્ઞાને એટલું આપ્યું છે,
ભગવાને બધા અહીંયા આવ્યા છે, ઋષિ મુનિઓ બધા અહીંયા આવ્યા છે, એટલે જે આવવા વાળા છે બધા અહીંયા છે, 33 કરોડ. બરાબર. બરાબર છે. એટલે આવું બીજા દેશોમાં આવું બહુ ઓછું સાંભળ્યું છે. ઇતિહાસ જાણવો હોય તો એ લોકોનો શું ઇતિહાસ મળે? તો કે પ્રજાના જે રાજા વગેરે છે તે વખતનું એટલું જ મળે, બીજું કઈ મળતું નથી. સિવાય પાશ્ચાત્યમાં થોડાક છે, ઇલિયડ અને હોમર ના મહાકાવ્યો છે, બહુ ગણ્યા કાઠ્યા હોય છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં. કવિઓ કહે છે કે અલંકારિકો જે કઈ કહીશું, પણ આખરે તો મૂળ તો પાછું અહીંયાનું છે, ભારતીય સંસ્કૃતિ છે, મૂળ વેદો છે, એ જ પ્રસાર આગળ ચાલી રહ્યો છે. એટલે આ આપણો દેશ જે છે એ એટલો મહત્વ છે, એટલે તો દેવોને આવવું પડે છે અહીંયા આપણી ધરતી પર, એટલો મહાન છે. એટલે એવી ધરતીમાં આપણે અહીંયા આવ્યા છીએ કે જન્મ લીધો છે તો તે પ્રમાણે જેને મનુષ્યત્વ કહીએ. બાકી તો દુનિયામાં માણસો છે ઘણા પ્રકારના છે કે જેમને આજ દિન સુધી હજી રાંધવાની ખબર નથી. કહેવાય છે એટલું જ નહીં, હજી કપડાં પહેરવાની પણ ખબર નથી, એવા બી છે. તો એ બધા કરતા આપણને જે આ સ્થળ મળ્યું છે એમાં બધું જવાબદાર છે. સ્થળે જવાબદાર છે, સમયે જવાબદાર છે, અને એ પ્રમાણે પ્રકૃતિ પણ જવાબદાર છે. બધું જ અનુકૂળ આપણને અહીંયા મળે છે બીજા બધા દેશોની સરખામણીમાં. આવું ક્યાંય નથી. તો એની પાછળનું પણ રહસ્ય આપણે છીએ, સૌ મળી છે. બરાબર. તો એ રીતે આપણે આ સંસ્કૃતિને પ્રકૃતિના એક ભાગ રૂપે આપણે સાર્થક કરવાનું છે, શક્તિ પ્રમાણે ભક્તિ. બરાબર છે. તો કાલે 9 વાગે લઈશું કે પછી તમે ધાબા પર હશો? શું કરીશું? પલકબેન? જેવી સર તમારી ઈચ્છા, તમને કેવું? ના, એટલે આમાં તો રશિયા તો કોઈ દેખાતું નહીં મારા મતે. ધાબા પર જઈ નથી. તો ચાલુ રાખીશું સવારમાં. એવું હોય તો 10 વાગે રાખીશું, 9ની જગ્યાએ, કાલના દિવસ પૂરતું. હા સર, થોડું લેટ રાખો. એટલા માટે કે ચાલુ દિવસ નહીં તો આપણે થોડા મોડા ઉઠીશું તો વાંધો નહીં. સૂર્યવંશી અને ચંદ્રવંશી બરાબર, આપણામાંના જ ભાગલા છે. ઓકે, તો 10 વાગે કાલે રાખીશું. બરાબર. આ તો ચાલુ દિવસોમાં મારે જવું પડતું હતું, 10 વાગ્યા પછી તૈયાર થવું પડે એટલા માટે. પણ કાલે વિરામો અવસાનમ છે. બરાબર, 10 વાગે રાખીશું. સમાપન કરીશું મંગલાચરણથી. 9 વાગે સર છે ને? 10 વાગે. ના, અત્યારે રાતે 9 વાગે. હા, ના નહીં, અત્યારે નથી. હું કહીશ. ના નહીં, પહોંચી નહીં વળાતું તો એ થાય એટલું કરું છું. બરાબર. હા, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ સદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, અને પાછા મળીએ 10 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.